આજની આપણી વાતનો વિષય છે સ્ટ્રેસ મેનેજમેન્ટ ઇન ડેઇલી લાઈફ. એટલે કે આપણા રોજિંદા જીવનમાં જે તણાવ ઉત્પન્ન થતો હોય એ તણાવ આપણે કેવી રીતે મેનેજ કરવો. કોઈ પણ મનુષ્ય જીવન એ સંપૂર્ણ તણાવ વગરનું તો જતું જ નથી. એમાં ક્યાંક ને ક્યાંક કોક ને કોક પ્રસંગો એવા ઊભા થાય, પછી એ સોશિયલ લાઈફમાં હોય, એ આપણા પ્રોફેશનલ કરિયરમાં હોય, એ આપણા વ્યક્તિગત જીવનમાં હોય, ક્યાંક ને ક્યાંક એ તણાવ તો ઊભો થાય. આપણા ધાર્યા પ્રમાણે કામ ન થાય, આપણા ધાર્યા પ્રમાણે આપણા સંબંધો ચાલે નહીં, અને ઘણી વખત તો એવું પણ બને એક્સિડન્ટ થાય. તમે ગાડી વ્યવસ્થિત ચલાવતા હોય પણ સામેવાળો પીને ચલાવતો હોય તો એ રોંગ સાઈડમાં આવીને તમારી જોડે એક્સિડન્ટ કરીને તમારે હોસ્પિટલાઇઝ થવું પડે. Sometimes circumstances create stress. You are not solely responsible for the stress in your life on such occasions. પણ પરિસ્થિતિને સંજોગો એવા ઊભા થાય કે ફિઝિકલ, મેન્ટલ, ઇમોશનલ ડેમેજ આવે લાઈફમાં. ફિઝિકલ, મેન્ટલ ઓર ઇમોશનલ ડેમેજ, and that creates stress in your life. એવી પરિસ્થિતિ સર્જાય તો આવા અનેક પ્રકારના તણાવ એ આપણા જીવનમાં આવે છે. એને કેવી રીતે મેનેજ કરવા? સ્ટ્રેસ ફ્રી લાઈફ ઇઝ નોટ પોસિબલ ફોર એની હ્યુમન બીંગ. Be it a beggar living in a hut, a rich man living in a mansion, or the head of the state living in a presidential palace. Stress is an inevitable part of life. એ જીવનનો એક અવિભાજ્ય હિસ્સો છે અને દરેકને રહેવાનો. It was yesterday, it is today, it will be tomorrow. પ્રિમિટિવ એજમાં પણ લોકોને ટેન્શન હતું, સ્ટોન એજમાં પણ લોકોને ટેન્શન હતું, આજે પણ છે અને 1000 વર્ષ પછી પણ રહેવાનું. કારણ કે વ્યક્તિ છે, વ્યક્તિના વિચારો છે, વ્યક્તિના સ્વભાવ છે, વ્યક્તિની ઈચ્છાઓ છે, that pulls and attracts all kinds of stresses in your life. એને પ્રોપર મેનેજ કરવું એ તો સારી રીતે આપણે જીવન જીવી શકીએ. અને જે સ્ટ્રેસને મેનેજ ના કરી શકે એ બ્રોક ડાઉન થઈ જાય, અથવા સ્ટેટ ઓફ ડિપ્રેશનમાં જતા રહે, અથવા તો હેવી સેટબેક જીવનમાં આવી જાય અને ઘણા તો સુસાઇડ પણ કરી બેસે, નાસીપાસ પણ થઈ જાય અને ઘણા ગાંડા પણ થઈ જાય. આ બધું સમાજમાં જોયું છે કે નહીં, અથવા સાંભળ્યું છે કે નહીં? યસ ઓર નો? તો આ એક જીવનની હકીકત છે. તો સ્ટ્રેસ જીવનમાં ન આવે એવી તો શક્યતા નથી, પણ મિનિમાઇઝ થાય એવી શક્યતાઓ છે. મિનિમાઇઝ થયા પછી મેનેજ થાય એવી પણ શક્યતાઓ છે. એની માટે અમુક સ્પષ્ટ વિચારધારા અને અમુક સ્પષ્ટ વર્તનો એ જીવનમાં જરૂર છે. એટલે કે અમુક સ્પષ્ટ સમજણ અને અમુક સ્પષ્ટ વર્તનો એ જીવનમાં ખૂબ જરૂરી છે. Let us start with a case study. એ કેસ સ્ટડી ના અંતે દરેકે વ્યક્તિગત વિચાર કરવાનો છે અને પ્રવચનના અંતે આપણે એનું રિઝલ્ટ ડિસ્કસ કરશું. એક કેસ સ્ટડી એવો છે, લેટ્સ હેવ એન્ડ સ્ટાર્ટ અ કમ્પેરિઝન બિટવીન એલ્વિસ પ્રેસ્લી એન્ડ મીરાબાઈ. એનો એક કેસ સ્ટડી કરીએ આપણે. એલ્વિસ પ્રેસ્લીનું બધાએ નામ સાંભળ્યું છે? હા કે ના? હાથ ઊંચો કરો. The king of rock and roll, perhaps the greatest entertainer the planet has ever produced. અને મીરાબાઈ માટે કંઈ એવું ક્વીન ઓફ ભજન તરીકે ટાઇટલ કોઈ આપ્યું નથી. અને એમના હયાતીમાં કે વિશ્વ પ્રસિદ્ધ થયા નહોતા. એલ્વિસ પ્રેસ્લી 21 વર્ષના હતા ત્યારે there were 78 પ્રેસ્લી products in the market. He was endorsing 78 products. એલ્વિસના જીન્સ આવતા,
એલ્વિસના મૃત્યુ પછી ખાલી આ એક અક્ષર આગો પાછો કરી નાખ્યો એટલે લેવિસના જીન્સ આવે છે. એ બેઝિકલી એલ્વિસ જીન્સ હતા. મીરાબાઈ એમની હયાતીમાં જ્યારે પૃથ્વી પર હતા ત્યારે તો એક પણ પ્રોડક્ટ એન્ડોર્સ કરતા જ નહોતા, કારણ કે ઇન્ડિયામાં તો કેવી એન્ડોર્સિંગ સિસ્ટમ 500 વર્ષ પહેલા હતી નહીં, પૃથ્વી પર ક્યાંય નથી. એલ્વિસ પ્રેસ્લી માટે એની જે પ્રસિદ્ધિ છે, એના બાયોગ્રાફર માઇક સ્ટોન એવું લખે છે કે એલ્વિસ ઇઝ ઓનલી ધ સેકન્ડ પર્સન ઇન હિસ્ટ્રી ટુ બીકમ ફેમસ બાય ધ ફર્સ્ટ નેમ આફ્ટર જીસસ. જીસસ ક્રાઇસ્ટ પછી પહેલા નામથી પ્રસિદ્ધ થઈ કોઈ બીજી વ્યક્તિ હોય તો એ એલ્વિસ છે. મીરાબાઈ માટે તો કોઈ એવું જીવન ચરિત્ર લખ્યું નથી. એલ્વિસ પ્રેસ્લી એમની પોતાની હયાતીમાં એમની 500 મિલિયન રેકોર્ડ્સ વેચાલી. તે જમાનામાં પેલી રેકોર્ડ ડિસ્ક હતી મોટી. મીરાબાઈના એક પણ ભજન એમના પોતાના વોઇસમાં રેકોર્ડેડ જ નથી. અને એલ્વિસના તો પોતાના 500 મિલિયન રેકોર્ડ્સ ઇન હિઝ લાઈફ ટાઈમ. એલ્વિસ પ્રેસ્લીએ એમના લાઈફ ટાઈમમાં હિઝ ઓન સેલ્ફ અર્ન્ડ બાય હિઝ ઓન ટેલેન્ટ એન્ડ પર્સોના $1,000 million. 1974 એની પાસે $1,000 million હતા પોતાના કમાયેલા. અને મીરાબાઈ પાસે પોતાના કમાયેલા પૈસા કેટલા હતા? એક પણ નહીં. કારણ કે એ કઈ પબ્લિક પરફોર્મન્સ આપતા નહોતા, એમની કોન્સર્ટ્સ થતી નહોતી. એલ્વિસ પ્રેસ્લીની કેવેલકેડમાં 7 લિમોઝિન હતી. તે વખતે અમેરિકાના પ્રેસિડેન્ટ લીમો વાપરતા. એલ્વિસ પ્રેસ્લીની 7 ગાડીઓ એક જ નંબર પ્લેટ, વિચ ઇઝ અ બિગ સ્ટેટસ. અને 7 ગાડીઓ ઉપર પેઇન્ટની સાથે ક્રશ ડાયમંડ સ્ટડેડ હતા. સો ધ કાર્સ વેર સ્ટડેડ વિથ ક્રશ ડાયમંડ્સ. દૂરથી 7 ગાડીઓની કેવેલકેડ આવતી હોય ને, ચમકી અને દેખાય. મીરાબાઈને એક સ્થાનેથી બીજા સ્થાને જવું હોય તો કેટલી ગાડીઓ હતી? પગપાળા ચાલતા. એલ્વિસ પ્રેસ્લી રોજ સાંજે કોન્સર્ટ આપતા. Out of 365 days, it is said that he had 350 evenings booked. મીરાબાઈ તો રોજ સાંજે બિચારા સંધ્યા આરતી વખતે બાકે બિહારીના મંદિરમાં બેસીને ગાય. 5-10 ભક્તો આજુબાજુ ફરતા હોય, બુઢા ગઈઢા, સંગીત સમજે નહીં એવા, એ બધા બેઠા હોય. એલ્વિસ પ્રેસ્લી એ જ્યારે એક દેશમાંથી બીજા દેશમાં જતા ત્યારે જેટ બોઈંગ 2 પ્રાઇવેટ ઓનરશિપમાં એ ફ્લાય કરતા. એક જેટમાં એમનો સ્ટાફ, એમની ઓડિયો સિસ્ટમ જતી, બીજા જેટમાં એ પોતે ટ્રાવેલ કરતા. મીરાબાઈ તો જિંદગીમાં પ્લેન જોયેલું જ નહીં. હવે તમને પહેલો પ્રશ્ન એ થાય તો આ કમ્પેરિઝન ચાલુ શું કામ કરી? કમ્પેરિઝન સચિન તેંડુલકર અને વિરાટ કોહલી વચ્ચે થાય, સચિન અને આપણી વચ્ચે થાય નહીં. ભલે તમે એની ઇન્ડિયાની એક પેલી સ્પોર્ટ્સ ક્લબમાં ભલે કેપ્ટન હો, પણ તોય યુ કાન્ટ બી કમ્પેર્ડ વિથ વિરાટ કોહલી ઓર સચિન તેંડુલકર. એમ આઈ રાઈટ? તો તમને પ્રશ્ન એ થાય કે એલ્વિસ પ્રેસ્લી અને મીરાબાઈની કમ્પેરિઝન શું કામ ચાલુ કરી? એવો પહેલો પ્રશ્ન થાય ને. એલ્વિસ પ્રેસ્લી એકવાર એમનું બહુ જ ફેમસ કમ્પોઝિશન હાઉ ગ્રેટ ધા આર્ટ વગાડતા હતા પિયાનો પર. એમના સેક્રેટરીએ પૂછ્યું કે સર, હાઉ આર યુ ફીલિંગ? યુ આર એટ ધ પીક ઓફ યોર કરિયર. રોજ સવારે એલ્વિસના બંગલાની બહાર 100-200 માણસ ભેગા થઈ જાય મંગળા આરતીના દર્શન કરવા માટે, એલ્વિસ પ્રેસ્લીના દર્શન માટે. કે હાઉ આર યુ ફીલિંગ સર એટ ધ પીક ઓફ યોર કરિયર? જ્યાં બધું મેં વર્ણન કર્યું તે. ત્યારે એલ્વિસે નિસાસો નાખ્યો, પિયાનો ઉપરથી બંને હાથ લઈ લીધા અને બોલ્યા, એક્સ્ટ્રીમલી અલોન. એટલે રોજ સાંજે 2000 માણસ તને સાંભળવા આવે છે, રોજ સવારે તું બેડરૂમમાંથી બહાર ગેલેરીમાં આવે ત્યારે 100 માણસો તારા દર્શન કરવા માટે, એટલે તને જોવા માટે આવે છે. અને રોજ સાંજે કોન્સર્ટમાં એલ્વિસ પ્રેસ્લી જ્યારે પીક ઉપર હોય ત્યારે પોતાનું લેધર જેકેટ કાઢીને ફેંકે ઓડિયન્સમાં. અને લેધર જેકેટના વિધિન મિનિટ્સ આટલા ટુકડા થઈ જાય. લોકો એક એક ટુકડો પ્રસાદીનો ઘેર લઈ જાય. અને આજે પણ અમેરિકામાં ઘણા બધા લોકો એમના લિવિંગ રૂમમાં
શોકેસમાં એ એલ્વિસના જેકેટનો પ્રસાદીનો ટુકડો નીચે તારીખ ને સમય લખે કે દેટ ઇઝ અ ક્રેડિટ કે વન્સ અપોન અ ટાઈમ આઈ હેવ અટેન્ડેડ એલ્વિસ's લાઈવ કોન્સર્ટ. મીરાબાઈનું તો એકે પ્રસાદીનું વસ્ત્ર કે મળતું જ નથી. પણ આમણે કહ્યું કે આઈ એમ ફીલિંગ અલોન, મને એકલતાનો અનુભવ થાય છે. અને મીરાબાઈએ આમાંથી કોઈ વસ્તુ નહોતી છતાં કીર્તન લખ્યું, પાયોજી મેને રામ રતન ધન પાયો, કે મને એકલતાનો અનુભવ જ નથી. નહીં તો રાજમહેલ છોડીને આવેલા મહારાણી હતા, પણ એમને એકલતાનો અનુભવ ના થયો. એમને થયું કે મારી સાથે તો ભગવાન છે. પાયોજી મેને રામ રતન ધન પાયો. એલ્વિસ પ્રેસ્લી પાસે બધું હતું છતાં એમણે કહ્યું કે આઈ એમ ફીલિંગ અલોન. મીરાબાઈ પાસે કશું નહોતું છતાં એમણે લખ્યું કે પાયોજી મેને રામ રતન ધન પાયો. અને બન્યું એવું કે 16th August 1976 Elvis Presley at the age of 33 took 40 sleeping pills at night and never woke up. He committed suicide. 33 વર્ષની ઉંમરે $1,000 મિલિયન સાથે એને સુસાઇડ કર્યો. આટલી પ્રસિદ્ધિ સાથે એને સુસાઇડ કર્યો. ઉંમર કેટલી? 33 વર્ષની. અને મીરાબાઈ માટે તો સુસાઇડ વોઝ અ ફાર અવે ડિસ્ટન્ટ વર્ડ. પણ આજે 500 વર્ષ પછી મીરાબાઈના એક એક ભજન ઉપર લોકો એમફિલ અને પીએચડી થાય છે. ને એક ગણતરી પ્રમાણે ભારતમાં અત્યારે 300 વ્યક્તિઓ એવી છે કે જેને મીરાબાઈના ભજન ઉપર કંઈક રિસર્ચ, કંઈક એમફિલ ને અને પીએચડી કર્યું હોય અને એમને લેક્ચરર કે પ્રોફેસર તરીકે કોઈક યુનિવર્સિટીમાં જોબ મળી હોય. એટલે આજે 500 વર્ષ પછી આફ્ટર મીરાબાઈ પાસ્ડ અવે, there are 300 at least families in India who earn their bread and butter on Mirabai's work. કેટલો ફેર પડી ગયો. એલ્વિસ પ્રેસ્લીએ સુસાઇડ કર્યો અને મીરાબાઈના વર્ક ઉપર લોકો જીવી જાય છે. બ્રેડ એન્ડ બટર આખા ફેમિલીને આવી જાય છે. તો ફેર ક્યાં પડ્યો? આટલું બધું હતું એલ્વિસ પ્રેસ્લી પાસે, છતાં he could not manage stresses in life. He was on drugs. અને મીરાબાઈ પાસે કશું જ નહોતું આ લૌકિક દ્રષ્ટિએ. રાજમહેલ છોડીને આવેલા, સાંજે મંદિરમાં કોઈ આવીને દાન આપે તો એનું જમવાનું થઈ શકે એવી પરિસ્થિતિમાં she lived a happy life. She lived a life of contention. And she lived a life where she produced work which is giving employment to people even today. તો એકચ્યુઅલી તો મીરાબાઈને જીવનમાં સ્ટ્રેસ આવવો જોઈએ ને એને સુસાઇડ કરવું જોઈએ. અને એલ્વિસ પ્રેસ્લીએ 80 વર્ષનું જીવન બહુ સરસ જીવવું જોઈએ ને. આજે પણ તમે અમેરિકામાં મેમ્ફિસમાં જાઓ તો એલ્વિસ મેમોરિયલ છે. આજે પણ રોજ 100-150 લોકો એલ્વિસ મેમોરિયલમાં જોવા જાય છે. એની બધી પ્રસાદીની વસ્તુઓ જેને વાપરી હોય, એના વસ્ત્રો ને બધું. So the difference came out કે Elvis could not manage stress in his life. Mirabai did not allow stress in her life. ખબર પડી આ બે વાક્યોમાં? એનો મતલબ એમ થયો કે તમારી પાસે મટીરિયલિઝમ વ્યવસ્થા ગમે તેટલી હોય, that will not help you in times of your life. But if you have a good understanding of life, if you know how to live your life, you'll be able to manage your life well, manage situations propping up in your life well, and you'll be able to manage stress. એટલે બહુ જ મોટો તફાવત છે